चलो विद्यार्थीओ, लास्ट टाइम આપણે સ્પેક્ટ્રો શ્રેણી જોઈ ગયા કે જેમાં હાઇડ્રોજનનો જે વર્ણપટ છે વર્ણપટ જુદી જુદી તરંગ લંબાઈના આધારે જુદા જુદા ભાગમાં વર્ગીકૃત થાય છે. એના માટેનો આ એક પ્રયોગ છે કે જેમાં જ્યારે ઉર્જા આપવામાં આવે છે ત્યારે તમે જુઓ છો મિત્રો, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પહેલાં આ સ્તરમાં હતું, આ પહેલું સ્તર, પછી ત્યાંથી આગળ જઈએ તો આ પહેલું સ્તર, આ બીજું કક્ષા અને ત્રીજી કક્ષા. સ્તરના બદલે હવે હું કક્ષા લઈશ, બરાબર. તો પહેલાં ઇલેક્ટ્રોન અહીં હતો, અહીંથી કૂદકો મારીને ઉપર ગયો, ત્યાંથી કૂદકો મારીને અહીં ગયો. તો આ જે છે એને આપણે ઉર્જાનું શોષણ કરી અને ઉર્જાના શોષણ કર્યા પછી એ પોતાની કક્ષા બદલે છે, એટલે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. હવે ત્યાં આગળ ગયા પછી એ એટલી ઉર્જા ગુમાવે તો એ જે વેવલેન્થ નીકળી, એટલે એ જે તરંગ લંબાઈ નીકળી અને પાછો પોતાની મૂળ અવસ્થામાં પાછો ફરે છે, ત્યારે એ ચોક્કસ રંગોમાં વિભાજિત થાય છે. આ જે પ્રયોગ છે એ પ્રયોગમાં પણ આપણાને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. એ ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો અહીંયા ક્લિયર કર્યું છે કે આ કોઈ ઉર્જાનો સ્ત્રોત છે. એ ઉર્જાના સ્ત્રોતમાંથી જ્યારે કોઈ સ્લિટ છે એ સ્લિટમાંથી પ્રિઝમ પર પ્રકાશ આપાત કરવામાં આવે તો ચોક્કસ અંશના ખૂણે વાંકો વળે છે, બરાબર. અને એના આધારે વિચલન જોવા મળે છે, જાનીવાલી પીનારા, જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા. હવે આ જે નમૂનો છે એ નમૂનો હાઇડ્રોજન સ્પેક્ટ્રમ એટલે હાઇડ્રોજન વર્ણપટ તરીકે આપણે લઈએ તો ત્યાં જુદી જુદી 5 શ્રેણી મળે છે: લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફુંડ, બરાબર. તો હવે એમાં લાઇમેને શું કર્યું તો કે n બરાબર 1. ત્યાર પછી બામરમાં આપણે જોઈએ તો આ રીતે વેવલેન્થ બદલાય છે, બરાબર. એટલે n બરાબર 1, પછી 2, 3, 4, 5. તો આ રીતે જે બામર શ્રેણી છે, બામર શ્રેણીમાં n બરાબર કેટલા લીધા? 2. અને એ n બરાબર 2માં જે ઇલેક્ટ્રોન આવે છે તો એ કઈ કક્ષામાં જઈને આવી શકે છે? 3, 4, 5, 6, 7 એ રીતે ઇન્ફિનિટી. લાઇમેન શ્રેણી હોત તો n બરાબર 1 હોત અને એ રીતે 2, 3, 4, 5 આમ એ પોતાની કક્ષા ગુમાવી અને નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જઈને પાછો આવી શકે છે. હવે બામરની જે સૂત્ર આવ્યું એ બામર માટે શું થશે તો કે બામર માટે n બરાબર બેઝ કયો બને છે? 2, બરાબર. તો n માટે 2 બેઝ બન્યો એટલે અહીંયા ગાડી. તો આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર આપણે જઈએ તો 1/2² - 1/n². હવે આ જે શ્રેણી છે એ શ્રેણીમાં થોડુંક આગળ વિચારીએ તો આપણને ક્લિયર ફોર્મ્યુલા અહીંયા આપેલી છે કે ચોક્કસ સૂત્ર. એ સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું છે મિત્રો. અત્યાર સુધી આપણે મોટામાંથી નાનું લેતા હતા. અહીંયા n બરાબર 1, બામર માટે n બરાબર 1, n બરાબર કઈ કક્ષા આવે છે? બીજી. લાઇમેન માટે 1 આવે છે. પછી એ બીજામાંથી ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં એ રીતે જઈ શકે છે. તો એ રીતે એનું સૂત્ર આપણને આ મળે છે: μ બાર = 109,677 1/n² - 1/n², પણ n1² - 1/n2² તરીકે લેવામાં આવે છે. તો આ રીતે એનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે લઈ શકીએ. જે n બરાબર 1, 2, 3 જેમ જેમ શ્રેણી બદલાય તેમ તેમ અહીં આગળ n1ની કિંમત બદલાતી જશે, બરાબર. તો હવે એ જુદા જુદા તરંગ લંબાઈ અથવા તો સ્પેક્ટ્રમમાંથી આપણને મળી આવે છે એની સમજૂતી પણ આપી. જો મિત્રો, હવે લાઇમેન આ જે ટેબલ છે એ ટેબલ ખાસ IMP ફોર MCQ, ફોર શોર્ટ ક્વેશ્ચન અને બીજું લઉં તો દાખલા માટે. લાઇમેન શ્રેણી માટે n1ની કિંમત કેટલી છે? 1. n2 2થી આગળ હોઈ શકે. બામરમાં n1 2, પછી 3થી આગળ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. તો આ ટેબલ ખાસ ધ્યાનમાં રાખજો. ના હોય તો મિત્રો તમે ચાલો મિત્રો હવે નીલ્સ બોરની થિયરી પર જઈએ. બોરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો. તો ત્યાં એવું કીધું છે કે
પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એની કક્ષામાં ગતિ કરે છે. જ્યારે ઉર્જા બદલાય ત્યારે નીચા ઉર્જામાંથી ઊંચા ઉર્જામાં જાય છે. તે દરમિયાન એ ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈનું શોષણ ઉત્સર્જન કરે છે. તો મિત્રો અત્યારે તમે જુઓ તો આ એક કક્ષા છે કે જેમાં ઇલેક્ટ્રોન ફરે છે, બરાબર, પહેલો નિયમ. ત્યાર પછી આગળ જઈએ તો ઇલેક્ટ્રોનને જ્યારે ઉર્જા મળે છે ત્યારે ચોક્કસ કક્ષામાં એ ફરે છે. હવે અહીંયા આપણે લેવાનું છે એની ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા. તો મિત્રો પરમાણુ કેન્દ્રથી સંયોજકતા કક્ષા સુધીના અંતરને આપણે શું કહીશું? એની પરમાણુય ત્રિજ્યા r, બરાબર. તો આ રીતે લેવાય. ઓકે, હવે અહીંયા કેટલાક શબ્દો સમજવાના છે એટલા માટે આપણે અહીંયા ગયા છે. હવે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ફરતો રહે છે ત્યારે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. અને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, એટલે ત્યાં આગળ મેં એ જ કીધું કે અહીંયા ઇલેક્ટ્રોનીય ફોર્સ ઉત્પન્ન થાય છે, એની સમજૂતી ત્યાં આપી. હવે ચોક્કસ એકની એક જ વસ્તુ તમે એક જગ્યાએ ઘસ્યા કરશો તો ત્યાં આગળ તમે જુઓ તો ત્યાંથી એ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરે છે. હવે એને જેવી ઉર્જા મેળવી, બરાબર, એવું જ એ પોતાની મૂળ કક્ષામાંથી ઊંચી કક્ષામાં ગયો, બરાબર. તો મિત્રો અહીંયા જે હતું એ EI એટલે ઇનિશિયલ, EI એટલે અહીંયા આગળ એબ્સોર્પ્શન, એબ્સોર્પ્શન એટલે અહીંયા આગળ હું કહીશ શોષણ, ઇમિશન એટલે એને કહીશ ઉત્સર્જન, બરાબર. તો આ શોષણ ઉત્સર્જન વર્ણપટ તમને આના આધારે ક્લિયર થઈ ગયો કે એને જે ઉર્જા મેળવી એ નીચા ઉર્જામાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ગયો અને ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછો નીચા ઉર્જા સ્તરમાં આવ્યો. એ દરમિયાન એને ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ ઉત્સર્જન કર્યું છે. તો મિત્રો આપણી જોડે સૂત્ર હતું E = h μ, બરાબર. એમાંથી મારે ઉર્જા બદલાય છે અને આવૃત્તિ શોધવી છે તો E = μ = E/h. હવે અહીં આગળ ઈની મૂળ અવસ્થા એટલે ઇનિશિયલ E1 છે અને આ E2 છે. તો તમારા મિત્રો જ્યારે આપણે કોઈ વેલ્યુ લેવી હોય તો ડેલ્ટા E/h, બરાબર. और ડેલ્ટા ઈમાં શું કરીશું તો કે આ મોટામાંથી નાનું બાદ કરીશું અને આ શું છે? નાનું મૂલ્ય. તો મોટામાંથી નાનું મૂલ્ય બાદ કરીશું, બરાબર. તેના પરથી મને સૂત્ર શું મળશે? μ = ડેલ્ટા E/h = E2 - E1/h. તો આ રીતે આપણે લઈ શકાય. અહીંયા સૂત્ર ખાસ સમજવાના છે, પછી દાખલામાં તકલીફ નહીં પડે. એટલે E1 એ નીચું ઉર્જા સ્તર, E2 એ ઊંચું ઉર્જા સ્તર. ત્યાંથી ઇલેક્ટ્રોન શોષણ કરી E1માંથી E2માં ગયો અને ઉત્સર્જન કરીને E2માંથી E1 આવે છે. અને h શું છે? પ્લાન્ક અચળાંક, જે અગાઉ આપણે જોઈ ગયા છે, બરાબર. હવે એ ચોક્કસ અંશના ખૂણે એ ગતિ કરે છે, બરાબર. એટલે રેખીય ગતિ, પરિક્રમણ આપણે કહીએ. પરિક્રમણ કહીએ તો એના માટેનું સૂત્ર શું થશે? તો me × v × r, એટલે કોણીય વેગમાન એવું કહેવાય. પરમાણુ કેન્દ્રની આજુબાજુ જે કોણીય વેગમાન કરે છે એના માટેનું સૂત્ર કયું થશે? me × μ × r, ત્રિજ્યા, ચોક્કસ ત્રિજ્યા, બરાબર. આ જે વેલ્યુ છે એ કઈ છે? r. એટલે મેં પહેલાં જ તમને આરની વેલ્યુ આપી. = n × h/2π, બરાબર. તો આ રીતે આપણે એને લઈ શકીએ. h/2π એ ત્યાં આગળ પ્લાન્ક અચળાંક અને કોઈ ચોક્કસ અંશના ખૂણે જે ફરે છે એનું મોશન દર્શાવે છે. અને એનની વેલ્યુ કક્ષા હોઈ શકે 1, 2, 3, 4, બરાબર. તો આ રીતે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું સૂત્ર આપણે આના આધારે નક્કી કરી શકીએ, બરાબર. એટલે આ એવું દર્શાવે છે કે કોઈ ચોક્કસ કક્ષાના આધારે જ ઇલેક્ટ્રોન, h/2πનો મતલબ શું? ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ફિક્સ કક્ષાના આધારે જ ભ્રમણ કરે છે, બરાબર. હવે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, બરાબર. તો મિત્રો અહીંયા તમને ક્લિયર થાય છે કે આ એનું R1 છે. એટલે આ શું છે? ઓર્બિટ રેડિયાઈ. રેડિયાઈ એટલે પરમાણુય ત્રિજ્યા, બરાબર. તો એના માટે આપણે શું લઈ શકીએ તો કે એના માટે આપણે અહીંયા જે વેલ્યુ લઈએ છીએ એ કેટલી લઈએ છીએ તો કે A0,
તો અહીંયા ત્રિજ્યા જે છે ત્રિજ્યા જુદી જુદી હોઈ શકે, R1 R2 R3. તો Rn તો આવી રીતે આપણે 1 2 3 અપ ટુ ક્યાં જઈએ n સુધી, બરાબર. એટલે આપણી જોડે શું આવશે, Rn ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ A0. હવે A0 જે છે એ A0 ને તમારી જે વેલ્યુ છે એ વેલ્યુ 52.9 પિકોમીટર જે છે એ સ્વીકારી લેવાની છે. એ શું છે તો કે એની ત્રિજ્યા, A0 એ શું છે એની ત્રિજ્યા. તો સામાન્ય રીતે A0 એ હાઇડ્રોજનની ત્રિજ્યા થઈ, બરાબર. શેમાં જોવા મળી મને, પિકોમીટરમાં. ક્લિયર. તો એના આધારે આ સૂત્ર તમે સમજી શકો છો. ત્યાર પછી આગળ જઈએ તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ, એટલે અહીંયા હાઇડ્રોજન n બરાબર 1. એટલે હવે મિત્રો અહીંયા ગાડી આ જે વેલ્યુ આવી 52.9 પિકોમીટર, બરાબર, એ કેવી રીતે એની સમજૂતી આપી કે n બરાબર 1માં છે. હાઇડ્રોજન માટે હું ઇલેક્ટ્રોન લઉં તો આ n બરાબર કઈ આવશે 1. તો n બરાબર 1માં એક ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે અહીંયા ગાડી R1 ઇઝ ઇક્વલ ટુ 1² ઇન્ટુ 52.9 પિકોમીટર. ક્લિયર. તો એ રીતે અહીંયા આપ્યું છે, કારણ કે હાઇડ્રોજન એ કયા અણુ તરીકે છે, H2 અણુ, દ્વિપરમાણીય અણુ તરીકે. હવે ત્યારબાદ 52.9 મૂલ્ય કેવી રીતે આવ્યું એ ક્લિયર થઈ ગયું, જેને બોરની ત્રિજ્યા તરીકે આપણે ઓળખીશું, બરાબર. હવે બોરની પરમાણીય ત્રિજ્યાને E1 E2 E3 તરીકે લઈએ એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજામાંથી ત્રીજામાં જઈ શકે. તો ત્યાં રીડ્સબર્ગ નામના વૈજ્ઞાનિકે એની સમજૂતી આપી, એટલે ત્યાં આગળ RH આવ્યું. હવે મિત્રો અહીંયા આગળ માઇનસ જે વેલ્યુ છે, અહીંયા આગળ માઇનસ, આ જે આપણને માઇનસ લીધી છે વેલ્યુ, આ માઇનસ, એ માઇનસ શું ઇન્ડિકેટ કરે છે તો કે માઇનસ એ ઇલેક્ટ્રોને ગુમાવેલી ઉર્જા, બરાબર, નો નિર્દેશ કરે છે. એનું કોઈ ગાણિતીય મૂલ્ય નથી, પણ એને આપણે કન્સિડર અહીં કરવું પડશે. અને રીડ્સબર્ગ અચળાંકનું મૂલ્ય અગાઉથી જે રીતે નક્કી થયું છે એ રીતે 2.18 ઇન્ટુ 10⁻⁻18 જૂલ તરીકે લેવાય. તો એ રીડ્સબર્ગ અચળાંકની વેલ્યુ થઈ. હવે n એટલે 1 2 3 તરીકે લઈ શકાય, એટલે En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/n² તરીકે લેવાય. જે મેં તમને કાલે PDF મોકલી છે એમાં બધી જ વસ્તુ મેન્શન કરેલી છે, બરાબર. હવે આગળ ત્યાર પછી હવે જો E1 માટે મારે વેલ્યુ લેવાની છે, તો E1 માટે મેં રીડ્સબર્ગ અચળાંક જ મૂક્યું, E1ની વેલ્યુ. હવે એ સમજી લઈએ આપણે E1ની વેલ્યુ, બરાબર. E1 માટે તો E1 માટે હું અહીંયા શું મૂકીશ તો કે E1 n બરાબર શું આવ્યા 1. તો માઇનસ રીડ્સબર્ગ અચળાંકની વેલ્યુ કેટલી આવી તો કે -2.18 ઇન્ટુ 10⁻18, બરાબર, ઇન્ટુ શું આવશે 1/1², બરાબર. એટલે એના પરથી મને E1ની વેલ્યુ કેટલી મળવાની, આટલી જ. હવે જો મારે E2ની વેલ્યુ લેવી હોય, E2 બરાબર -2.18 ઇન્ટુ 10⁻18 ઇન્ટુ 1/2², બરાબર. તો એનું મૂલ્ય જે જશે એ કેટલું આવશે -0.545 ઇન્ટુ 10⁻18 જૂલ. ક્લિયર થઈ ગયું. તો બેટા આ રીતે તમારે E1 E2 E3 કોઈની પણ ગણતરી તમે કરી શકો છો અને એનું મૂલ્ય મેળવી શકો છો. ઓકે. તો આના આધારે આપણે n બરાબર 1 માટે, n બરાબર 2 માટે, એવી રીતે કોઈ પણ માટે તમે એની ગણતરી કરી શકો છો. તો આ રીતે આગળ જે વેલ્યુ E1ની વેલ્યુ -13.6 પછી -3.40, તો આ રીતે આપણે લેતા જઈએ તો એ વેલ્યુમાં ફેરફાર થતો જોવા મળે છે, બરાબર. તો ડેલ્ટા E પરથી આપણે આ વેલ્યુ શોધી શક્યા છે, જેને પરમાણીય કક્ષાની ઉર્જા તરીકે લેવામાં આવે છે. હવે
હવે અહીં ગાડી કક્ષા નંબર N1 N2 N3 અપ ટુ ઇન્ફિનિટિવ તરીકે આપણે જઈએ તો હાઇડ્રોજન પરમાણુ માટે એનું મૂલ્ય આ રીતે સમજાવી શકાય. બરાબર. તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે એનું મૂલ્ય લઈએ તો અહીંયાથી તમે જુઓ પહેલી કક્ષામાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ઉર્જા ઘુમાવતો નીચે આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ઉર્જા ઘુમાવતો નીચે આવે છે એટલે એની વેલ્યુ માઇનસ આવે છે. તો આના આધારે તમને ક્લિયર થઈ જશે કે એ જે વેલ્યુ હતી એ કેમ આ હતી. બરાબર. હવે ત્યાર પછી જે ગુણધર્મ છે હાઇડ્રોજનનો ગુણધર્મ એ પણ અહીંયા આ રીતે સમજાવી શકાય. તો હાઇડ્રોજનના પરમાણ્વીય કેન્દ્રમાં એક ઇલેક્ટ્રોન, હિલિયમમાં 2 છે. પણ હવે મિત્રો અહીંયા જુઓ, આ તમે ડાયાગ્રામ જોશો તો એ ડાયાગ્રામમાં શું ક્લિયર કર્યું છે તો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે 1s1. બરાબર. હિલિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે 1s2. પણ એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે હિલિયમ પ્લસની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s1. લિથિયમ, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું છે 1s2 2s1. પણ લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવું તો હિલિયમ જેવી રચના થાય તો કે 2 ઇલેક્ટ્રોન. એટલે લિથિયમ પ્લસ 2ની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s1 અને 2s0. એવી રીતે બેરેલિયમ, તો બેરેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 4. તો શું થશે 1s2 2s2 4 થઈ ગયો. હવે મારે હાઇડ્રોજન જેટલી ઇલેક્ટ્રોન રચના કરવી તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે 3. એટલે શું થશે 1s1 2s0. તો એ રીતે હાઇડ્રોજન સાથે કોઈપણ તત્વની સરખામણી કરવાની એવું સમજાવ્યું છે અને એક ઇલેક્ટ્રોનના સંદર્ભમાં એની મૂલ્ય મેળવવાનું. તો એની સમજૂતી આ રીતે આપવા પ્રયત્ન કર્યો. એટલા માટે જે સૂત્ર આવ્યું એ સૂત્ર શું આવ્યું મિત્રો, આપણાને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 48 પર આપેલું છે કે En = -2.18 × 10⁻⁻18 Z²/n². બરાબર. Z² એટલે હવે ખબર પડી ગઈ તમને, Z એટલે પરમાણુનું કેન્દ્ર દર્શાવે છે. હવે ત્યાર પછી બીજું એક સૂત્ર આપણને ક્લિયર કરે છે કે આ સૂત્ર પછી આપણે આગળ જઈએ તો એકના સંદર્ભમાં જવાનું છે. આ દરેક માટેની વેલ્યુ ગણી છે. બરાબર. જૂલ છે, જૂલને પછી પિકોમીટરમાં કન્વર્ટ કર્યા. બરાબર. તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 48 પર એક સૂત્ર આપ્યું છે Rn = 52.9 n²/z પિકોમીટર. એ સૂત્રનો ઉપયોગ કરીને આ બધી ગણતરી ત્યાં આપેલી છે. બરાબર. આ બધી ગણતરી ત્યાં ઉર્જાની આપેલી છે. એટલે કન્ફ્યુઝ ના થતા મિત્રો, આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે સ્વીકારી જ લેવાનું છે. Rn = એટલે એની સાબિતી આપણને આપી નથી. સાબિતી નથી આપી એટલે આપણે એના પર નહીં જતા, સૂત્ર સ્વીકારીને આગળ જઈએ છીએ. તો જે સિલેબસ છે એ પ્રમાણે આપણે આગળ જઈએ. હિલિયમ માટે n², n એટલે શું થયું કક્ષા થઈ. બરાબર. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા લઈશું આપણે n બરાબર. ક્લિયર. તો આ બધામાં 1 1 1ના સંદર્ભમાં લાયા. પણ ખરેખર લિથિયમના સંદર્ભમાં જઈએ તો આટલી વેલ્યુ Rn બરાબર આવી શકે. તો એ અહીંયા Z આપ્યો છે. Z એ શું થશે પરમાણુ ક્રમાંક. બરાબર. એટલે અહીંયા આગળ 3 મૂક્યા છે, 2 મૂક્યા છે, 4 મૂક્યા છે અને બરાબર. અને અહીંયા આપણે જઈએ તો એ n²ની વેલ્યુ જે આપેલી છે તો એ ત્યાં n²ની વેલ્યુ ઇલેક્ટ્રોન છેલ્લે કઈ કક્ષામાં છે, બરાબર, કેટલા ઇલેક્ટ્રોન છે એના બેઝ પર એ સમજાવ્યું છે. તો આગળનું જે સૂત્ર છે એ સૂત્રને તમે આ રીતે સમજી શકો છો. હવે અહીંયા ગાડી જ્યારે ત્રિજ્યાનું મૂલ્ય નાનું થતું જાય ત્યારે એ બંધ વધુ મજબૂત થતો જાય છે અને એની જે
વેલોસિટી છે એ ઘટતી જશે જેમ જેમ કેન્દ્રથી દૂર જશે તેમ તેમ. તો આ વસ્તુ આપણે સમજાયું છે. હવે એ વસ્તુ મેં ઓલરેડી ત્યાં લઈ લીધેલી છે. હવે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. તો હાઇડ્રોજનના રેખા વર્ણપટમાં જ્યારે હાઇડ્રોજન ઉર્જા મેળવે છે ત્યારે એ નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય, ત્યાંથી પાછું ઉર્જા ગુમાવીને પાછો પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે. એટલા માટે મિત્રો અહીંયા આગળ આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા તે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. એફ એટલે મોટામાંથી નાનું બાદ કરવું, ફાઇનલ સ્ટેજ, અને EI એટલે ઇનિશિયલ સ્ટેજ. એના પરથી આપણે સૂત્ર તારવ્યું EN ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH અપોન n સ્ક્વેર, બરાબર. અને એના પરથી આપણે જઈએ છીએ RH એ રીડ્સબર્ગ અચળાંક તરીકે લેવાશે, અને એની જે વેલ્યુ છે એ જો આ રીતે લેવા જઈએ આ સૂત્રમાં તમે જશો તો ક્લિયર થઈ જશે કે F એટલે ફાઇનલ સ્ટેજ અને I એટલે ઇનિશિયલ સ્ટેજ. તેમાંથી કોમન કાઢી, RH કોમન કાઢીને આપણે આ સૂત્રની તારવણી કરેલી છે, બરાબર, જે સૂત્ર અંદર તારવીને આપણને આપ્યું છે. હવે NIની વેલ્યુ ઇઝ વેરી લેસ ધેન ટુ NF, એટલે એનો મતલબ એવો થયો કે NI એટલે EF, બરાબર, એટલે ફર્સ્ટ, અને આ ઇમિટેડ EI અહીંયા મળ્યો, બરાબર. ઇમિટેડ માટે I છે. તો અહીંયા ગાડી NI ઇઝ લેસ ધેન ટુ NF છે, એટલે અહીંયા ગાડી ઇમિશન એટલે અવશોષિત ઉર્જા માટે શું થશે? એ ગ્રેટર ધેન, અને શોષણ માટે શું થશે? લેસ ધેન. ક્લિયર? તો આ તમને ક્લિયર થઈ જશે. હવે ત્યાર પછી આ જે હાઇડ્રોજન રેખા વર્ણપટ છે એના વડે જ અહીંયા આપણને બીજી વસ્તુ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે એની જે વેલ્યુ છે, બરાબર, E6, E1, E2 અગાઉ પણ આવી ગઈ આ વેલ્યુ. તે વેલ્યુનું મૂલ્ય શોધ્યું કેવી રીતે, બરાબર. તો એ વેલ્યુ જે ઉર્જા મેળવીને ગુમાવે છે એના આધારે જ અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો છે, બરાબર, અને એના આધારે આ વેલ્યુ મેળવી છે. હવે બીજું સૂત્ર છે આપણી જોડે. તો આ જે સૂત્ર છે એ સૂત્ર આપણને આ રીતે જુઓ. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ત્યાંથી એનર્જી લોસ કરીને પાછું પોતાની મૂળ અવસ્થામાં આવવા પ્રયત્ન કરે છે. એટલે બોરનું જે મોડલ છે એ બોરનું મોડલ એ ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે સમજાવી શક્યો, હાઇડ્રોજન કરતાં વધારે માટે સમજાવી શક્યો નહીં, બરાબર. હવે આ જે ડાયાગ્રામ અહીં આપ્યો છે મિત્રો એ આપણા સિલેબસમાં નથી એટલે નથી જતા, પણ અહીંયા ગાડી બીજી રીતે જઈએ તો જે તત્વ છે એ તત્વની જે ઉર્જા ગુમાવે અને પાછું પોતાની મૂળ અવસ્થામાં આવે એની સમજૂતી અહીંયા કક્ષા અને કક્ષકના આધારે સમજાવેલી છે, બરાબર. એટલે બોરનો પરમાણુ નમૂનો ફક્ત હાઇડ્રોજન પરમાણુ પૂરતો જ શક્ય બન્યો કે જેના સંયોજકતા કોષમાં એક જ ઇલેક્ટ્રોન હતો, બરાબર. પણ ડબલ ઇલેક્ટ્રોન હોય ત્યાં એ સમજાવી શક્યો નહીં. તો હવે ત્યાર પછી આપણે જોઈએ તો ડ બ્રોગલીનો દ્વૈત વર્તણૂક વાત પર જઈએ કે ડ બ્રોગલીએ પહેલું તો જે પ્રકાશના કણોની ગતિ છે એ બે રીતની જોવા મળી એવું કીધું એને. તો બે વસ્તુ કે અહીંયા એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે કેટલી હોઈ શકે, તો લેમડા બરાબર H/mv જેટલી, બરાબર. તો ત્યાં આગળ આપણે જોઈએ તો જે ઘટક તત્વ છે એના માટે ઇલેક્ટ્રોનનો કિરણપુંજ તરીકે લેવાય, એટલે E બરાબર hmu તરીકે લઈએ, જ્યાં H એ પ્લાન્ક અચળાંક અને મ્યુ એ આવૃત્તિ છે, બરાબર. હવે એમાંથી એ ઉર્જા મેળવે છે એટલે E બરાબર mc² તરીકે જઈએ, અને E બરાબર mc² ના આધારે આપણી પાસે નવું સૂત્ર કયું મળ્યું? hmu બરાબર mc². હવે જો મ્યુની વેલ્યુ c/λ હોય તો નવું સૂત્ર મને કયું મળશે? hc લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ mc², બરાબર. અને આ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આવે છે, એટલે લેમ્બડા બરાબર h/mc
સી બરાબર શું મૂકીએ છીએ આપણે? વી મૂકીએ છીએ, બરાબર. તો પ્રકાશની ગતિ માટે જવું પડશે, એટલે અહીંયા ગાડી એનું જે સૂત્ર છે એ ફાઇનલ સૂત્ર કયું મળ્યું મને? લેમ્બડા બરાબર h/v. મિત્રો, આ જે સૂત્ર છે ફરી રિપીટ કરું છું. શરૂઆત આપણે કરીએ તો શરૂઆત મને ક્યાંથી મળી? શરૂઆત તો E બરાબર hv. ક્લિયર? બીજું આપણે સૂત્ર, એટલે આને આપણે સૂત્ર નંબર 1 લઈશું, આને સૂત્ર નંબર 2 લઈશું. બંને કોના બરાબર છે? E બરાબર છે. એટલે બંને સૂત્રને સરખાવતા. ક્લિયર? બંને સૂત્રને સરખાવીએ તો મને શું મળશે? hμ બરાબર mc². સરખામણી કરીને આપણે કયું સૂત્ર લાવ્યા? hμ બરાબર mc². હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપણને સૂત્ર છે એ સૂત્રમાં મિત્રો અહીંયા આપણાને ચોક્કસ વેલ્યુ મળી SC, બરાબર. લેમ્બડા બરાબર h/mc અને એમાં સીની વેલ્યુ આપણે કઈ મૂકી? v. તો એના પરથી આપણને ફાઇનલ સૂત્ર કયું મળ્યું? તો કે લેમ્બડા બરાબર h/mv બરાબર h/p. બરાબર. તો હવે આ જે સમીકરણ છે એ દ બ્રોગલીના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દ બ્રોગલીના સમીકરણમાં અહીંયા ગાડી બે વસ્તુ જોવા મળી. તો જે કણ છે એ કણનું પ્રસરણ તરંગ તરીકે પણ થાય છે અને કણ પ્રકૃતિ પણ ધરાવે છે. તો તમે અત્યારે ઉદાહરણ જોયું કે ક્રિકેટનો દડો જ્યારે બોલ સ્ટમ્પ પર વાગે છે ત્યારે સ્ટમ્પ પર પડ્યું એનાથી સામેની બાજુ, બરાબર, આઘાત અને પ્રત્યાઘાત બળના આધારે એની સમજૂતી આપવા પ્રયત્ન કર્યો છે. હવે એવી રીતે અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોનનો કોઈ સોર્સ છે એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે તો એવું સમજી લો કે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. મિત્રો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ખૂબ જ બારીકાઈથી એનું અવલોકન કરવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે, બહુ જ ઓછી જગ્યાએ, બરાબર. તો આ એનું સ્ટ્રક્ચર અહીં આપ્યું છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે એમાંથી એકદમ શુષ્ક બારીક જે વાયરસ છે એ વાયરસનું કદ પણ આના આધારે નક્કી કરી શકાય. અત્યારે વાયરસ શબ્દથી તો તમે પરિચિત છો જ. હવે એના માટે હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો કે જ્યારે ઇલેક્ટ્રોન એ પરમાણુ કેન્દ્રની આજુબાજુ પોતાની કક્ષામાં ગતિ કરે છે ત્યારે, બરાબર, એ સમયની સાથે એના વેગમાં ફેરફાર પણ થતો હોય. એક વસ્તુ સમજો મિત્રો, એવું સમજો કે મારે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. અહીંયા આ પ્લેન છે, આ પ્લેન જઈ રહ્યું છે, અહીંયાથી આ તોપ છે, બરાબર. તો એનાથી મારે તોપથી બોમ્બાર્ડિંગ કરવું છે તો આ પાછળની બાજુ થશે કે બોમ્બાર્ડિંગ આગળની બાજુ થશે? એટલે તમે કહેશો કે સર બીજી કન્ડિશન પ્રોપર છે, કારણ કે સદિશ છે એટલે કઈ દિશામાં જાય છે એ અનુમાન લગાડી શકીએ અને એના આધારે, એ અનુમાનના આધારે હાઇઝનબર્ગના સિદ્ધાંત આપણે સમજી શકીએ છીએ, બરાબર. એ અનિશ્ચિતતા ગમે તે રીતે લઈ શકાય છે. તો એના માટે આપણી પાસે સૂત્ર આવ્યું ΔX × ΔPx > h/4π, બરાબર. ત્યાં ΔX એ સ્થાનમાં થતો ફેરફાર, કણના સ્થાનની અનિશ્ચિતતા છે. ΔPx, બરાબર, તો P એ વેગમાનમાં થતો ફેરફાર કે જે આપણે સમય સાથે એનું મૂલ્ય લઈએ તો Vમાં થતો પણ ફેરફાર સમજાવી શકાય. > h/4π તરીકે લેવામાં આવે છે, બરાબર. તો હવે આ જે સૂત્ર છે એ સૂત્ર પરના દાખલા પણ આપણે સમજવાના છે, તો એ સમજવા હવે પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો, હવે આપણી આજે મેં તમને મોકલ્યું છે કાલે પેમ્પલેટ. એ પેમ્પલેટમાં તમારે જોઈ લેવાનું હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, કેટલી વસ્તુ અંદર લઈ શકાય, બરાબર. ત્યાર પછી ત્યાં
બીજો એક પ્રશ્ન આપ્યો છે કે આ જે વેલ્યુ છે 109677 સેન્ટીમીટર ઇન રીડ્સબર્ગ અચળાંક તરીકે પણ લેવાય છે, બરાબર. લાઇમેન શ્રેણી અગત્યના સૂત્રો જે આપણે તારવણી મેં તમને અગાઉ આપી એ સૂત્રો બધા અહીંયા આપ્યા છે, બરાબર. તો એ તમને ક્લિયર થઈ ગયા હશે એ સૂત્રો. ત્યાર પછી આપણે NF ઇઝ ગ્રેટર ધેન NI અને NF ઇઝ લેસ ધેન NI ક્યારે હોય એની સમજૂતી પણ અહીંયા આપેલી છે ક્લિયર, કે ડેલ્ટા ઈનું મૂલ્ય ધન હોય ત્યારે અને ડેલ્ટા ઈનું મૂલ્ય ઋણ હોય ત્યારે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે હું બોરનો નમૂનો લઉં તો એમાં ક્લિયર સમજાયું છે, મેં અંડરલાઇન પણ કર્યું છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માન્ય કક્ષામાં ફરે છે અને સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા તરીકે લેવાય. પછી નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં ઇલેક્ટ્રોન એ ઉર્જા શોષણ કરીને જશે એટલે શોષિત ઉર્જા, અને પછી પાછું પોતાની મૂળ અવસ્થામાં આવે છે. એટલે ત્યાં સૂત્ર હતું મ્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન H ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1. ત્યાર પછી પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ જગ્યાએ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે અને ત્યાંથી પ્રવેગિત થાય છે, બરાબર. એટલા માટે આકૃતિ અહીંયા દર્શાવેલી છે. તો એ આકૃતિ પરથી તમને ક્લિયર થઈ જશે કે કેવી રીતે ME ઇન્ટુ VR, એ પણ મેં આગળ સમજાવ્યું તમને કે MEનું દળ એ ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે, V એટલે એનો વેગ અને R એટલે આ ત્રિજ્યા. એટલે તમે આમાં જુઓ તો આ શું આપ્યું છે R, અહીંયા જે લાગે છે એ દળ, બરાબર. તો એના લીધે પ્રવેગિત થાય છે. અને અહીંયા આ જ્યારે કક્ષામાં ફરે છે ત્યારે એનું મૂલ્ય H/2π ના પૂર્ણાંક મૂલ્યમાં જોવા મળે છે. પહેલી કક્ષા છે તો અહીંયા આગળ હું શું કરીશ, પહેલી કક્ષા માટે 1 ઇન્ટુ H/2π, બીજી કક્ષા છે તો 2 ઇન્ટુ, પહેલી કક્ષા માટે શું કરીશ 1 ઇન્ટુ H/2π, બીજા માટે 2H/2π. તો એ રીતે આ વેલ્યુ લેવામાં આવે છે. હવે બોરના નમૂનાની ઉપયોગિતા સમજાવી છે કે ઇલેક્ટ્રોન જ્યારે ઉપયોગિતા અને મર્યાદા બંને લઈ શકાય, તો નીચા કક્ષામાંથી ઊંચા કક્ષામાં જાય છે ત્યારે અહીંયા A0ની વેલ્યુ, તો A0ની વેલ્યુ પણ અગાઉ તમને સમજાઈ કે A0ની વેલ્યુ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, બરાબર. તો એની સમજૂતી પણ તમને આપી છે. ત્યાર પછી 0.259 એંગસ્ટ્રોમ કેવી રીતે થયા અને પિકોમીટરમાં કન્વર્ટ કરીને વેલ્યુ લીધી. આરની વેલ્યુ જે તમને પેજ નંબર 48 પર આપેલી છે એવું આપણે કીધું હતું, બરાબર. તો એ પેજ નંબર 48 પરનો પ્રશ્ન થયો સ્થિર વિદ્યુત પ્રમાણે. તો En બરાબર -RH 1/n² તરીકે લઈ શકાય. અને અહીં બધા જ પદો આપ્યા છે કે N1 બરાબર શું આવી શકે, N2 બરાબર શું આવી શકે, એની સમજૂતી પણ તમને અહીંયા આપેલી છે. ક્લિયર. હવે એના પછી n ઇન્ફિનિટી હોય ત્યારે તેની ઉર્જા શૂન્ય લેવામાં આવે છે, અને પછી જેમ જેમ ઇલેક્ટ્રોન નજીક આવે તેમ તેમ એની ઉર્જાનું મૂલ્ય કેવું થતું જાય છે, ઋણ થતું જાય છે. એટલે કયા સંજોગોમાં E પોઝિટિવ આવે અને કયા સંજોગોમાં E નેગેટિવ આવે, બરાબર, એની સમજૂતી પણ અહીંયા મેં આપેલી છે. હવે ત્યાર પછી n બરાબર અહીંયા જે સૂત્ર છે એ સૂત્ર ફરી પાછું 48માં પેજ પરનું જ છે. અને જ્યારે Vની વેલ્યુ લેવામાં આવે તો Vની વેલ્યુ V બરાબર 2.188 ઇન્ટુ 10⁸ Z/n સેન્ટીમીટર પર સેકન્ડ તરીકે લેવામાં આવે છે, બરાબર. તો આ ક્લિયર તમને સમજૂતી આપી, એટલે 2.18 તરીકે અહીંયા લીધા છે. હવે અહીંયા માઇનસ ચિહ્ન, માઇનસ ચિહ્ન જે આપ્યું છે માઇનસ ચિહ્ન આ બેનું સ્થાન ફેરબદલ કરીને આપ્યું છે, આ બેનું સ્થાન, બરાબર. તો એટલું ધ્યાન રાખજો. અને V પરથી સૂત્ર તારવ્યું આપણે 3.29 × 10⁻15. તો આ પણ સૂત્રની તારવણી અંદર ક્લિયર કટ આપેલી છે, બરાબર. RH ની વેલ્યુ મૂકી, નીચે પ્લાન્ક અચળાંકની વેલ્યુ મૂકી, એ બેને ભાગાકાર ગુણાકાર કરીને આપણે લીધું તો કેટલી વેલ્યુ આવી 3.29. કેલ્ક્યુલેટરથી કરી લેજો મિત્રો, ક્લિયર થઈ જશે, બરાબર. ઓકે. ત્યાર પછી તરંગની સંખ્યા મ્યુબાર માટે જઈએ તો મ્યુબાર બરાબર V/c એટલે RH/hc તરીકે થશે, અને એની વેલ્યુ મૂકીને આપણને તરંગની સંખ્યા મ્યુબારની પણ કિંમત મળી શકે છે. હવે
આના રિલેટેડ જ દાખલા અંદર આપ્યા છે ઉદાહરણમાં, બરાબર. એટલે ઉદાહરણ આના રિલેટેડ જ અહીં ગણીને તો મેં આપ્યું જ છે. ઉદાહરણ 2.10 અને ઉદાહરણ 2.11ના દાખલા સેમ આ રીતે મેં આગળ ગણતરી કરીને આપ્યા એ રીતના છે, બરાબર. તો એ તમે જોઈ લેજો. હવે બોરના પરમાણુની મર્યાદા. હા, હવે એ જે બોરના પરમાણુની જે મર્યાદા છે એ આપણે પેજ નંબર 48, પેજ 49 પર જજો. એ 3 માર્કનો પ્રશ્ન આવી શકે છે. એમાં જીમેન અસર અને સ્ટાર્ક અસર એ અલગથી પણ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે. બોરનો પરમાણુ નમૂનો એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે કોઈક માહિતી આપતો નથી. એટલે n=1 એક ઇલેક્ટ્રોન માટે જે આપે છે. બોરના પરમાણુ નમૂનાને ડબલેટ રેખાઓ એટલે ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય, બરાબર, અને ડબલેટ એકની ઉપર એક ઓવરલેપ થવું એને ડબલેટ કહેવાય. બોરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટની રેખાઓનું વિપાટન એટલે સમાન, બરાબર, સમજાવવામાં નિષ્ફળ ગયો. કેમ આવું થાય છે એની સમજૂતી આપવામાં એ નિષ્ફળ ગયો. અને પરમાણુઓને રાસાયણિક બંધથી અણુ બનવાની ક્ષમતા પણ સમજાવી શક્યો નહીં. હવે તમે જાઓ તો ટેક્સ્ટબુકમાં 49 પેજ પર પેરા 2 બીજા પેરામાં 7મી 8મી લાઈન એમાં જીમેન અસર એવું લખ્યું છે. તેની વ્યાખ્યા તમારે તૈયાર કરવાની, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. એવી રીતે સ્ટાર્ક અસર પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે. જીમેન અસર તો વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં થતું વિચલન. અને સ્ટાર્ક અસર તો કે વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં થતું વિચલન. એટલે અહીંયા બે જ શબ્દનો ફરક છે. જો ચુંબકીય ક્ષેત્ર આવે તો જીમેન અસર, અને જો વિદ્યુતીય ક્ષેત્ર આવે તો એને સ્ટાર્ક અસર તરીકે લઈ શકાય છે. તો આ જીમેન અસરની સમજૂતી થઈ. હવે આપણે અત્યારે જોઈ ગયા એ રીતે દ બ્રોગલીનો સિદ્ધાંત જોઈએ. તો દ બ્રોગલીએ ક્લિયર સમજાવ્યું કે દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. એટલે કે કણ અને તરંગ પ્રકૃતિ એમ બંને ધરાવે છે. અગાઉ આપણે આ પણ ટોપિક જોઈ ગયા છે. ફોટોન એટલે શું? તો કે પ્રકાશના કિરણોનો સમૂહ કે જેને ફોટોન કહેવાય. તો ફોટોનની જેમ વેગમાન અને તરંગ લંબાઈ હોય છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોય છે કે જેને આપણે તરંગ લંબાઈને લેમ્બડા વડે અને વેગમાનને p વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ એના પરથી સૂત્ર જે આગળ મેં તમને વિડીયોમાં પણ બતાવ્યું ને એના પરથી સૂત્ર અહીં તારવી ગયા. આપણે ડાયરેક્ટ સૂત્રની તારવણી આપી નથી, પણ આપણે આ લઈ લઈએ, કારણ કે વેગમાન p બરાબર શું થશે? દળ સાથે વેગમાં થતો ગુણાકાર. એટલે દ્રવ્યનું દળ m અને વેગ v આવશે. એના બરાબર શું મૂકાશે? p. તો એના પરથી આપણે આ દ બ્રોગલીનું સૂત્ર તારવી ગયા. તો પ્રાયોગિક રીતે એવું નક્કી થયું કે ઇલેક્ટ્રોનનો પુંજ એ વિવર્તન ધરાવે છે જે કોઈ તરંગની લાક્ષણિકતા છે અને તેનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થતો આવે છે. આ ક્લિયર અહીં નોંધ લખી છે બેટા કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે, કારણ કે તેના વડે કેટલા ગણું આવર્ધન જોઈ શકાય. આવર્ધન એટલે મોટી વસ્તુ, 150 લાખ ગણું. અને અત્યારે જે કોરોના વાયરસ છે એ કોરોના વાયરસની સમજૂતી પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આપણને મળી શકે છે. ત્યાર પછી દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત ભારે પરમાણુને લાગુ પાડી શકાતો નથી. કેમ લાગુ નથી પાડી શકાતો? કારણ કે H/mv એટલે કે જ્યારે એમનું મૂલ્ય વધુ હોય તો લેમ્બડા ઓછો થઈ જાય, બરાબર, એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. એટલે અહીંયા હું એવું કહીશ કે લેમ્બડા ઇઝ પ્રપોર્શનલ ટુ 1/m, બરાબર, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. એટલા માટે અહીંયા શું આપ્યું? m=H/mv. ક્લિયર? તો એકનું મૂલ્ય વધે, બીજાનું મૂલ્ય ઘટે, જેના લીધે એ ભારે પરમાણુને લાગુ પાડી શકાતો નથી. પછી મિત્રો આપણે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ ગયા. તો કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક જ સાથે નક્કી કરવું અશક્ય છે.
તમને એવું કહું કે તમે હસો અને મોઢામાં લોટ પણ ફાંકો તો એ બે વસ્તુ શક્ય છે નથી શક્ય. કેમ? તો હસશો એટલે તમારી ઉર્જા બહાર આવશે અને તમારે જ્યારે કોઈ વસ્તુ ખાવી હોય ત્યારે ત્યાં આગળ ઉર્જા એટલે કે જો તમારો શ્વાસ છે એ ત્યાં અંદર જશે. તો એના આધારે આપણે આ સૂત્ર સમજી શકીએ. અહીંયા pxની વેલ્યુ મૂકી m ડેલ્ટા vx. હવે આપણે જોઈ ગયા કે p = mv. હવે જો ડેલ્ટા p બદલાય તો m દ્રવ્યનું દળ તો બદલાવાનું નથી, એટલે શું બદલાશે? એનો વેગ બદલાશે, એટલે ડેલ્ટા v થશે. બરાબર. હવે ધારો કે અહીંયા કોઈ x ઘટક માટે લઈએ છે તો એના માટે સૂત્ર કયું આવશે? ડેલ્ટા px = m ડેલ્ટા vx તરીકે લેવાશે. ઓકે. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી માપવામાં આવે તો તેનું મૂલ્ય ઘણું મોટું આવે છે અને ઇલેક્ટ્રોનને વેગ ચોકસાઈથી માપવા જઈએ તો તેનું મૂલ્ય અનિશ્ચિત થઈ જાય છે. તો એ હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમને સમજાવે છે. ત્યાર પછી હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનું મહત્ત્વ એ આપણને પેજ 51 પર આપ્યું છે, પેજ નંબર 51 પર. તો ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથ, નિશ્ચિત પથ અને પ્રક્ષેપ પથ એટલે આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, તો હું અહીં એવું કહી શકું કે પ્રક્ષેપ પથ પર પણ ગતિ કરે છે. બરાબર. નિશ્ચિત પથ પર પણ ગતિ કરે છે એવું કહી શકાય. તો વસ્તુઓના પ્રક્ષેપ પથ તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ તો તેનો સમય, તે સમયે લાગતું બળ પણ નક્કી કરી શકીએ છીએ. પણ એ પદાર્થ ક્યાં હશે એ પણ કહી શકીએ છીએ. મેં કીધું ઉપર કોઈક પ્લેન જાય છે અને તમારે અહીંયાથી એને વીંધવું છે તો તમે અત્યારે હાલની પોઝિશનમાં જે છે ત્યાં નહીં ગોળી ચલાવો, પણ આગળની પોઝિશનમાં ગોળી ચલાવશો, કારણ કે એ દળ છે, વિઝિબલ છે. ઇલેક્ટ્રોન જેવી જ અપરમાણ્ય વસ્તુ માટે કોઈપણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેનું મૂલ્ય અને સ્થાન એકસાથે નક્કી કરી શકીએ છીએ. હવે એના માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે જે પેજ 51 પર નીચે છેલ્લા પેરેગ્રાફમાં આપ્યું છે. તો મિત્રો આ ક્વેશ્ચન થયો આ 2 માર્ક માટે કે 1 માર્ક માટે એની ગણતરી પૂછાય. હા, તો 1 મિલીગ્રામ એટલે કે 10⁻⁶ કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ માટે એની અનિશ્ચિતતાનું મૂલ્ય શોધો. તો ડેલ્ટા vx × ડેલ્ટા x = h/4πm. તો h એટલે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય, 4 તો હતો જ, પાઈની વેલ્યુ 3.14 લીધી અને એમની વેલ્યુ કેટલી આવી? તો કે 10⁶ મિલીગ્રામ છે, એ કિલોગ્રામમાં લીધા. એટલે ડેલ્ટા x × ડેલ્ટા વીનું મૂલ્ય ઘણું નાનું છે, જે અવગણી શકાય તેવું છે, તેથી ભારે પદાર્થને જ એ લાગુ પડતો નથી. ક્લિયર? હવે મિત્રો એમાં જ આપણને બીજું ઉદાહરણ આપ્યું છે કે જો ઇલેક્ટ્રોન, જે પેજ નંબર 52 પર છે, પેજ નંબર 52 પર, જો ઇલેક્ટ્રોન m નું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ હોય તો તેની અનિશ્ચિતતાનું મૂલ્ય શોધો. તો મારે તો સૂત્ર આ જ લેવાનું છે, ડેલ્ટા v × ડેલ્ટા x = h/4πm. તો એના આધારે આપણે આ વેલ્યુ કરી શકીએ, 10⁻⁴ મીટર²/સેકન્ડ. હવે અહીંયા ડેલ્ટા vxનું મૂલ્ય ઘણું મોટું મળે છે, તેથી અવગણી શકાય નહીં. એટલા માટે અહીંયા ડેલ્ટા v = ડેલ્ટા x. તો ડેલ્ટા vની વેલ્યુ અહીં કેટલી થઈ? 10⁻⁴/10⁻8. और 10⁻8 એ અનિશ્ચિતતા માટે દર્શાવવામાં આવેલું મૂલ્ય છે. તો આ રીતે એનો દાખલો અહીંયા સમજી શકાય છે. હવે મિત્રો આના આધારે જ તમારે ઉદાહરણ 2.15 અને 2.16 જોજો. ના ખબર પડે તો મને પૂછજો, આના પરથી જ છે એટલે તમને ક્લિયર થઈ જ જશે. બરાબર? આ 2 દાખલા કરાયા એના પરથી જ અહીંયા આપેલા છે. ઓકે. હવે પરમાણુ માટે ક્વોન્ટમ યાંત્રિકનો નમૂનો સમજાવો.
હવે પરમાણુ માટે ક્વોન્ટમ યાંત્રિકનો નમૂનો, તો મિત્રો હવે આ તમારે જે પ્રશ્ન છે એ પ્રશ્ન લગભગ 3 માર્કમાં પૂછી શકાય છે. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. બરાબર. હવે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના અને એની જે સમજૂતી છે એ સમજૂતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ છીએ. બરાબર. પણ એના માટે જરૂરી એવા જે પદો છે એ પદોની સમજૂતી તમને અહીંયા મેં આપેલી છે. તો એકવાર આપણે નમૂનો સમજી તો લઈએ જ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા લઈશું એવું હશે તો. બરાબર. ચાલો, પરમાણુ નમૂનો સમજવા માટે સૌપ્રથમ ન્યૂટનના ગતિના નિયમના આધારે આપણે ભારે પદાર્થને જ્યારે હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પાડી શકાય એવું નક્કી થયું ત્યારે એના આધારે નક્કી કર્યું કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરે આપણે એના આધારે લઈ શકીએ. ન્યૂટનના ગતિના નિયમો એ સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, અણુ વગેરે માટે નિષ્ફળ નીવડ્યો છે, કારણ કે આ નિયમ એ દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લેતો નથી. ત્યાર પછી આપણે વિજ્ઞાનની જે શાખા કે જે દ્રવ્ય અને કણ એમ બંને સાથે સંકળાયેલી છે, જેને